ગુડ મોર્નિંગ. મારું નામ દ્રષ્ટિ ઉટાણી છે અને આજે જે બુક વિશે હું તમને લોકોને કહેવા માંગુ છું એ બુકનું નામ છે મહાત્માનો માર્ગ, જેના લેખક છે રાઘવજીભાઈ ડાભી અને ડૉક્ટર બળવંતભાઈ તેજાણી. આ પુસ્તકમાં તેમણે ગાંધીજી સાથે બનેલા પ્રસંગો, ગાંધીજી સાથે બનેલી ઘટનાઓ, ગાંધીજીના વિચારો અને ગાંધીજીની આદતો વિશે લખ્યું છે કે ગાંધીજીની કેટલી સારી આદતો હતી જેનાથી કોઈ ગાંધીજીને અત્યાર સુધી હરાવી શક્યું નથી. આ પુસ્તકનો પહેલો વિભાગ છે પ્રસંગો. આ પ્રસંગોમાં ગાંધીજી સાથે બનેલા બધા જ મહત્વના પ્રસંગો, આપણને ગાંધીજી સાથે બનેલા ઘણા પ્રસંગો વિશે આપણને ખબર હોય છે, પણ ઘણા પ્રસંગો એવા પણ હોય છે જેની વિશે આપણને ખબર નથી હોતી. એમાંથી એક પ્રસંગ છે પ્રેમથી પરિવર્તન. આ વાત ત્યારની છે કે જ્યારે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી એક કાયદાનો વિરોધ કરી સત્યાગ્રહ કરી રહ્યા હતા. એ કાયદો એમ હતો કે જે પણ ભારતીય અહીંયાથી દક્ષિણ આફ્રિકા જાય તેને પોતાનું નામ ફરજિયાત નોંધાવવાનું છે. તે બજારમાં જાય, તે મોલમાં જાય, તે રસ્તા પર ચાલે, તે કારમાં હોય, પણ તેને તેનું પ્રમાણપત્ર તેની સાથે રાખવાનું છે. ગમે ત્યારે દક્ષિણ આફ્રિકાની પોલીસ આવે અને તે પ્રમાણપત્ર ચેક કરે. ગાંધીજી એનો વિરોધ કરી રહ્યા હતા કે તમારા દેશમાં ગેરકાયદેસર રીતે લોકો ન આવે તે વાતથી હું સંમત છું, પણ જે લોકો કાયદેસર રીતે આવ્યા છે તે લોકોને પરેશાની કેમ, તે લોકોને હેરાનગતિ કેમ? તો ગાંધીજી વારંવાર પત્રો લખતા, વારંવાર સરકાર સાથે સંવાદો કરતા, ઘણી વસ્તુઓ તેમણે કરી. પછી આ કાયદો મરજિયાત કરવામાં આવ્યો અને ગાંધીજીએ એમ કહ્યું કે હું જ સૌથી પહેલા નામની નોંધણી કરાવીશ. તો જે લોકો અહીંયાથી ગેરકાયદેસર રીતે દક્ષિણ આફ્રિકા ગયા હતા ને એ લોકોએ પઠાણોને ચડાવ્યા હતા. તો એમાંથી એક પઠાણ મીર આલમ, આ સાઈડથી ગાંધીજીએ એમ જાહેરાત કરી છે કે હું સૌથી પહેલા નામની નોંધણી કરીશ, અને આ સાઈડથી મીર આલમે એમ જાહેરાત કરી કે જે પણ સૌથી પહેલા નામની નોંધણી કરાવશે તેની હત્યા હું કરીશ. ગાંધીજી તો આ મીર આલમથી ડરતા નહોતા. એણે શું કર્યું, એ મીર આલમની વાતને ધ્યાનમાં ન રાખી એણે અને એ ઓફિસે જતા હતા. એ ઓફિસે જ્યારે જતા હતા ને ત્યારે વચ્ચે મીર આલમે હુમલો કર્યો. આમાં ગાંધીજી ઘાયલ થઈ ગયા અને આ વખતે ગાંધીજી બેભાન થઈ ગયા. જ્યારે ગાંધીજી ઉઠ્યા ત્યારે એમણે કહ્યું કે રજિસ્ટર અહીંયા લાવો, હું સહી અને નામની નોંધણી તો કરાવીશ જ. તો જે એના સાથી મિત્રો હતા તેમણે કહ્યું કે ગાંધીજી તમને મીર આલમનો ડર નથી લાગતો? ગાંધીજી કહે છે કે મીર આલમ ખોટું સમજ્યો છે. એવી રીતના કરીને ગાંધીજી સહી કરે છે અને મીર આલમ જેલ જાય છે. જ્યારે ગાંધીજી સહી કરે છે અને રજિસ્ટર પાછું જાય છે ત્યારે ગાંધીજી પાછા પૂછે છે કે મીર આલમનું શું થયું? તો તેમ કહે છે કે મીર આલમ જેલમાં ગયો. એટલે ગાંધીજી એમ કહે છે જો મીર આલમને કઈ વાંધો ના પડવો જોઈએ. મીર આલમ ખોટું સમજ્યો હતો એટલે એણે આવું કર્યું છે. અને આ વાત જ્યારે મીર આલમને જેલમાં ખબર પડે છે ને ત્યારે મીર આલમનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને પછી એની આખી જિંદગી એ ગાંધીજી સાથે રહે છે. આ પ્રસંગ મુખ્યત્વે કોઈને નથી ખબર હોતો અને આના વિભાગ 2માં ગાંધીજી પરિવાર એટલે ગાંધીજીની વંશાવલી આપેલી છે આમાં, અને આમાં ગાંધીજીના 4 પેઢીઓ વિશે માહિતી આપેલી છે. ગાંધીજીની 4 પેઢીઓ વિશે આ પરિવારમાં માહિતી આપેલી છે. અને પછી ગાંધીજી સમયના સથવારે, ગાંધીજી ક્યારે જન્મ્યા, ગાંધીજીનું ભણવાનું ક્યારે શરૂ થયું, ગાંધીજી ક્યારે વકીલ બન્યા, ગાંધીજી ક્યારે પ્રેક્ટિસ કરી તેમણે વકીલની, ક્યારે તેમણે સત્યાગ્રહો ચાલુ કર્યા, ક્યારે તેમણે આઝાદીની આપણી લડત લડી, આ બધી જ વસ્તુઓની તારીખો આ પુસ્તકમાં આપેલી છે. અને પછી ગાંધીજીએ શરૂ કરેલા અમુક સામયિકો જેમ કે નવજીવન,
હરિજન બંધુ, હરિજન, યંગ ઇન્ડિયા અને હરિજન સેવક. આ સામયિકો વિશે પણ તેમાં લખ્યું છે. ગાંધીજી દેશમાં વિદેશમાં જેટલા પણ પ્રવાસો તેમણે કર્યા ને એ વિશે પણ આ પુસ્તકમાં લખેલું છે કે તેમણે ક્યારે આ પ્રવાસો કર્યા અને ક્યાં કર્યા. આપણે મુખ્યત્વે ગાંધીજીનો એક જ આશ્રમ જાણીએ છીએ. એ આશ્રમ છે સાબરમતી આશ્રમ. સાબરમતી આશ્રમ સિવાય ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ પણ ખોલ્યો હતો અમદાવાદમાં, અને દક્ષિણ આફ્રિકામાં પણ તેમણે 2 આશ્રમ ખોલ્યા હતા, ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય ફાર્મ. અને તેમણે મહારાષ્ટ્રમાં પણ એક આશ્રમ ખોલ્યો હતો, સેવાગ્રામ આશ્રમ. આ આશ્રમો વિશે પણ આમાં લખ્યું છે કે ક્યારે આ આશ્રમો સ્થાપિત થયા હતા. અને પછી ગાંધીજીએ લખેલા પુસ્તકો. ગાંધીજીએ આ પુસ્તકો કયા સંજોગોમાં લખ્યા હતા અને ક્યારે લખ્યા હતા? તેઓએ જેલમાં લખ્યા હતા, તેઓએ સત્યાગ્રહ વખતે લખ્યા હતા. આ બધું જ આ પુસ્તકમાં નોંધાયેલ છે કે તેમણે ક્યારે ક્યારે શું શું લખ્યું હતું. અને ગાંધીજીએ આપણને ઘણા સુવિચારો પણ આપ્યા છે. એ સુવિચારોની પણ આમાં લિસ્ટ છે. અને ગાંધીજીના સહકર્મીઓ, સાથીઓ, મિત્રો તેમનું પણ લિસ્ટ છે કે તેઓ ક્યાં રહેતા હતા અને તેઓનું નામ. આ પુસ્તકમાં બહુ જ સરસ રીતે એ પણ લખાયેલું છે કે ગાંધીજી વિશે દુનિયાના કેટલા મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. જેમ કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન, તેઓએ શું કહ્યું હતું? તો એલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે ભવિષ્યની પેઢીઓ માનશે નહીં કે હાડમાસનો જ બનેલો આવો કોઈ પુરુષ ખરેખર આ ધરતી પર વિચર્યો હશે. અને આ પુસ્તકનું જે છેલ્લું પેજ છે ને ત્યાં ગાંધીજીનું સૌથી પ્રિય ભજન છે. કયું હશે? વૈષ્ણવ જન તો તેને કહીએ. અને આ પુસ્તકના છેલ્લા પેજ પર એવા કવિઓએ ગાંધીજી વિશે શું કહ્યું છે? તો ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે, છેલ્લા કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો પી આવજે બાપુ. જ્યારે ગાંધીજી અંગ્રેજો સાથે છેલ્લી મીટિંગમાં જતા હતા ને ત્યારે આ વાત ઝવેરચંદ મેઘાણીએ લખી હતી. અને જો તમારે ગાંધીજીના સત્યાગ્રહના માર્ગ પર ચાલવું હોય ને તો તમારે આ બધા ગુણોનું પાલન કરવું પડશે. દયા, સર્વોદય, અપરિગ્રહ, જ્ઞાન, અહિંસા, સત્ય, કરુણા, પ્રેમ, બ્રહ્મચર્ય, નઈ તાલીમ, અભય. ત્યારે તમે સત્યાગ્રહના માર્ગે ચાલી શકશો. આભાર.